ડીસામાં ભારે વરસાદથી જળબંબાકાર ગ્રામ્ય પંથકમાં ચોતરફ પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ, દામા, રામપુરા અને વરણમાં ખેતરો બેટમાં ફેરવાયા। બનાસકાંઠાના ડીસાના દામા ગામે વરસાદી તારાજી 24 કલાક બાદ પણ ગામમાંથી પાણી નથી ઓસર્યા। દામા ગામ અને ખેતરોના રસ્તાઓ જળમગ્ન થયા। ડીસામાં ભીલડી પ્રાથમિક શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાલાકી। ક્લાસરૂમ, આચાર્યની ઓફિસ અને પ્રાર્થના હોલમાં પાણી ભરાયા। સ્કૂલમાં ઘૂંટણસમાં પાણી ભરાતા શિક્ષણ વ્યવસ્થા બંધ। ડીસા તાલુકાના ગામોમાં ભારે વરસાદથી પાણી ભરાયા। દામા, શેરપુરા, કંસારી, બાઈવાડા અને યાવરપુરા સહિતના ગામોમાં પાણી ભરાયા। રામપુરા ગામે લોકોના ઘરોમાં પાણી આવતા ઘરવખરીનો સામાન પલળ્યો। બનાસકાંઠાના દાંતા તાલુકાના મંડારાવાસ ગામે સ્થાનિકોને હાલાકી। તંત્રના પાપે બાળકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર। મંડારાવાસના 40થી વધુ બાળકોને ભારે હાલાકી। અમદાવાદ પાસેના બદરખા ગામમાં તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ફરી વળ્યા। મહામુસીબતે લોકો ઘરોની બહાર નીકળ્યા। લોકોના ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા। અમદાવાદના દસક્રોઈનું ભાત ગામ જળમગ્ન। ભાત ગામથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। વરસાદને કારણે મંદિરથી લઈ શાળાઓમાં પાણી ફરી વળ્યા। અમદાવાદની કઠવાડા ડીઆઈડીસીમાં પાણી ભરાતા હાલત કફોડી બની। જીઆઈડીસીમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। વારંવાર પાણી ભરાઈ જતા હોવાથી વાહન ચાલકોને હાલાકી। અમદાવાદના અજીત મિલ 4 રસ્તા પાસે ઢીચણસમાં પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી। વોર્ડની હદના કારણે કામ ન થતા હોવાનો લોકોનો આક્ષેપ। અમદાવાદમાં ભારે વરસાદથી નરોડા, મેમકોમાં પાણી ભરાયા। મોટી માત્રામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। અમદાવાદના ઓઢવના આદિનાથનગરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને તકલીફ। છેલ્લા 5 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે, પરંતુ નિરાકરણ હજુ આવ્યું નથી। કોર્પોરેટર કે ધારાસભ્ય ન આવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા। સુખરામનગરથી ગોમતીપુરનો રસ્તો પાણીમાં ગરકાવ। અમદાવાદના વિરામ બાદ પણ વરસાદના વિરામ બાદ પણ પાણી ઓસર્યા નથી। વરસાદી પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન। અમદાવાદના સ્થાનિકોએ કહ્યું, 30 વર્ષથી આ વિસ્તારમાં સમસ્યા છે, પરંતુ હજુ સુધી પ્રજાના પ્રતિનિધિઓ દેખાયા પણ નથી। અમદાવાદમાં વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો। લાંભા રોડ પર પેટ્રોલ પંપમાં પાણી ભરાયા। તંત્રના અધિકારીઓ કહે છે પાણી નથી ભરાયા, પરંતુ તંત્રની ઘોર બેદરકારીથી ચોતરફ પાણી જ પાણી છે। અમદાવાદમાં ઓઢવ રિંગ રોડ પર વરસાદી પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો। ભારે ટ્રાફિકના કારણે વાહન ચાલકો અટવાયા હતા। ખેડામાં શેઢી નદીના જળસ્તરમાં વધારો થતા એકલવેલુ ગામને એલર્ટ અપાયું। ઠાસરા ટીડીઓએ એકલવેલુ ગામની મુલાકાત લીધી। ખેડાના મૌદાના પોલીસ મથકમાં પાણી ભરાયા। ફરિયાદીઓ અને પોલીસકર્મીઓને મથકમાં જવા ઘૂંટણસમાં પાણીમાંથી જવું પડે છે, તો મામલતદાર કચેરી અને તાલુકા કચેરીમાં પણ પાણી ભરાયા। અમદાવાદનું સુઢા વણસોલ ગામ સંપર્ક વિહોણું બન્યું। રોડ પર કેડસમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એકમાત્ર ટ્રેક્ટર થકી ગામમાં અવરજવર કરી શકાય છે। કરિયાણું અને શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। એક્સપ્રેસ હાઈવે બન્યો ત્યારથી 20 વર્ષથી આ ગામમાં વર્ષોથી પાણીના નિકાલનો પ્રશ્ન છે। ખેડાના મહેમદાવાદમાં જળબંબાકાર ખંભાલી જતા રોડ પર પાણી ફરી વળ્યા। 500 થી 600 વીઘા જમીન પર વરસાદી પાણી ફરી વળ્યા। સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક। માણસાના લાકરોડા પાસે વિયર સંપૂર્ણ ભરાયો। ધરોઈ ડેમમાંથી પણ સાબરમતી નદીમાં પાણી છોડાયું। છોટાઉદેપુરના મલાજામાં કોતર પરથી પસાર થતી પિકઅપ ગાડી તણાઈ। ગાડીનો ચાલક ગાડીમાંથી ઉતરી જતા બચાવ। પિકઅપ ગાડીને ક્રેન વડે બહાર કઢાઈ।
છોટાઉદેપુરમાં ઓરસંગ નદી બે કાંઠે ઉપરવાસમાં વરસાદથી નદીમાં પાણીની આવક થતા નદીમાં ઘોડાપૂર. વડોદરાના ડેસરથી ઈંટવાડા માર્ગ પર આવેલ સિદ્ધનાથ મંદિર પાસે કેડસમાં પાણી ભરાયા. જીવના જોખમે વાહન ચાલકો પસાર થવા મજબૂર. પંચમહાલના દેવ ડેમમાં પાણીની આવક થતા 4 દરવાજા ખોલાયા. ડેમમાંથી 3,754 ક્યુસેક પાણી દેવ નદીમાં છોડાયું. નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા. સુરતમાં તાપી નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદીમાં નવા નીર આવતા કોઝવેની 6 મીટરની ભયજનક સપાટી વટાવાઈ. હાલ 6.55 મીટરની સપાટીએ તાપી નદી વહી રહી છે. વડોદરામાં પૂરથી બચવા નાગરિકો આત્મનિર્ભર બન્યા. પૂરની સંભાવનાને લઈ સલાટવાડામાં સ્થાનિકોએ જાતે તરાપાની વ્યવસ્થા કરી. ભાજપના પૂર્વ નગરસેવક સંજય બડગુજરે કહ્યું, પાલિકાએ વિશ્વામિત્રીની કામગીરી 25% કરી છે. સાપુતારામાં ઝરમર વરસાદ સાથે ધુમ્મસભર્યું વાતાવરણ. સર્પગંગા તળાવ પાસે પ્રવાસીઓએ આહલાદક વાતાવરણની મજા માણી. મોન્સૂન ફેસ્ટિવલ જોવા પ્રવાસીઓ ઉમટ્યા. રાજ્યમાં 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘખાંગાની સ્થિતિ સર્જાઈ શકે. અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 6 થી 10 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા. 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડશે. તો 18 થી 20 ઓગસ્ટ વચ્ચે સમગ્ર રાજ્યમાં વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી. ત્યારબાદ 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે. જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના. 27 થી 30 ઓગસ્ટ વચ્ચે વરસાદ રહેશે. જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહે તેવી અંબાલાલ પટેલની આગાહી. તો વળી 3 થી 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે. ત્યારબાદ વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે. રાજકોટ જન્માષ્ટમીનો લોકમેળો યાંત્રિક રાઇડ સાથે યોજાશે. યાંત્રિક રાઇડની ટિકિટના દરમાં ₹5નો વધારો. આરએનબી વિભાગ મંજૂરી આપશે કે નહીં તેને લઈને સવાલો હતા, જોકે તેમણે મંજૂરી આપી દીધી છે. રાજકોટના લોકમેળામાં ડ્રોની શરૂઆત પહેલા વિવાદ સર્જાયો હતો. ડ્રોની શરૂઆત સાથે નાની ચકરડીના સંચાલકોમાં રોષ. રેસકોર્સ મેદાનમાં કાર્યરત 150 ચકરડી સંચાલકો નારાજ. રાજકોટના લોકમેળામાં ગયા વર્ષે પ્લોટનો ભાવ 12,000ની આસપાસ હતો, ત્યારે આ વર્ષે 15,000થી 25,000 ભાવ કરવામાં આવ્યો. લોકમેળામાં માત્ર 15 જેટલી ચકરડી માટે પ્લોટ રાખ્યા છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ. સરકારે ભરતીની જાહેરાત કરતા થયો હતો વિવાદ. નિવૃત્ત શિક્ષકોની ભરતીથી ઉમેદવારોમાં રોષ હતો. નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને રદ કરવા અંગે શિક્ષણ મંત્રીએ કહ્યું, શિક્ષણ વિભાગે ભરતીનો નિર્ણય રદ કર્યો. વચગાળા માટે નિર્ણય થયો હતો, પરંતુ તેને રદ કરાયો. ગાંધીનગરમાં શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારોએ રજૂઆત કરી. ધોરણ 9 થી 12ની વર્તમાન ભરતી માટે મેરિટ લિસ્ટ બહાર પાડવા માંગ. 27 બેઠક ખાલી હોવાનો ઉમેદવારોનો દાવો. નિવૃત્ત શિક્ષકોની ભરતીમાં વિસંગતતા હોવાના કારણે નિર્ણય રદ કર્યો હોવાનું શિક્ષણ મંત્રીનું નિવેદન. વધુમાં કહ્યું, વચગાળાની સવલત માટે નિર્ણય કર્યો હતો. ટેકનિકલ ક્ષતિ ન રહી જાય એ માટે ભરતી મોડી. સરકારની જાહેરાત પ્રમાણે જ ભરતી કરવાની શિક્ષણ મંત્રીએ કહ્યું. મહેસાણામાં અર્બન બેંક ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું. વિશ્વાસ પેનલના ડીએમ પટેલે વિનોદ પટેલને GK પટેલ પર ₹1,000 કરોડનું કૌભાંડ કર્યાનો આક્ષેપ કર્યો. ખોટા ધિરાણો કરી રોકાણ કર્યાનો આક્ષેપ કર્યો. સુરેન્દ્રનગર સિટી સર્વે ઓફિસમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. પ્રોપર્ટી કાર્ડ દસ્તાવેજમાં નામ ઉમેરવા જનતાને હાલાકી. ધારાસભ્યએ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા. વહીવટ ન કરો તો ધક્કે ચડાવતા આપતા હોવાનો અરજદારના આક્ષેપ.
સુરતમાં જેલમાંથી છૂટેલા પતિએ મિત્રો સાથે મળી પત્ની પર જ ગેંગરેપ કર્યો. બુટલેગર પતિએ પત્નીને રૂમમાં ગોંધી પત્ની પર હત્યાના ઈરાદે ધારદાર હથિયારથી હુમલા કર્યા. પત્નીના આડા સંબંધ હોવાની શંકામાં પતિ હેવાન બન્યો. સુરત પોલીસે પતિ સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા. શ્રાવણ મહિનાના સોમવારને લઈ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર. વહેલી સવારથી હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું.